મિત્રો આવી ગયા છે આપણે પાછા એક નવા વિડીયોમાં। આજે આપણે આવ્યા છે ખેતર તો આપણે રોજ જ આવીએ છીએ, પણ જોઈએ ને પાછા આવીને પેલા ખેતર ચાલુ કર્યું છે પાણી, ખાલી એક દિવસ માટે ટેસ્ટ કરવા માટે ચાલુ કર્યું છે। કેવું થાય છે, ચાલે છે પાણી કે કમ છે એ જોવા જઈએ પછી આપણે। હમણાં અહીંયા જાહેર જોઈ લઈએ। જાહેર તો આપણે રોજ જ જોઈએ છે, ખેતર તો રોજ જ આવવું પડે આપણે, બરાબર ને? ચાલો મળીએ પછી આપણે પેલા ખેતર જઈને પાણી ચાલુ કરેલું છે ત્યાં જઈને મળીએ કેવું થાય છે, પાણી ચાલે છે કે કેવું, પછી આપણે ઘરે જઈએ, બરાબર ને? ચાલો મળીએ થઈ જાય। ચાલો મિત્રો આવી ગયા છે આપણે પાછા ખેતર। થોડી વારમાં તો પાણી બી બહાર નીકળી ગયું, દેખો ને બધું બહાર નીકળી ગયું છે, રસ્તો લીલો થઈ ગયો છે। એવું છે, કઈથી નીકળે છે, અહીંયા આવી ગયેલું છે એમ ને, અહીંયા આવી ગયેલું છે। બંધ કરી દઈએ આપણે। ચાલો મળીએ પછી, બાય। આગળ આવશે ભ્રષ્ટાચારી રસ્તો આવશે, 3 કરોડનો રસ્તો બનાવેલો છે અહીંયા। 3 કરોડ 6 મહિનામાં ધોવાઈ ગયા। આગળ આવશે ભ્રષ્ટાચારી રસ્તો, 3 વર્ષમાં 3 કરોડનો રસ્તો બનાવેલો હતો। આ 6 મહિનામાં બધી પાર પથારી ભરી ગઈ રસ્તાની। જુઓ આગળ કેવું આવે, જુઓ એકલા નાખી ગયા છે। હવે આ બાઈકો વાળાને તો બહુ તકલીફ થાય છે અહીંયા। જો બાઈકો વાળાને તો બહુ તકલીફ છે અહીંયા। 3 કરોડનો રસ્તો બનાવેલો છે, સામાન પૂરી પડી ગયો। પૈસા બધા ગાય ખાતી લાગે છે, પડી ગયા લાગે પૈસા। આગળ બી આવશે, આપણે જોઈએ રસ્તો છે। આ રસ્તો છે પેલો અહીંયાથી માવલી જતો રસ્તો છે। 6 મહિનામાં ધોવાઈ ગયો। 5મા મહિનામાં રસ્તો બનાવ્યો હતો, 5મા મહિનામાં રસ્તો બનાવ્યો હતો, 25માં। આ 26 બી આવ્યો નહીં, 5મું વર્ષ બી 5મો મહિનો બી આવ્યો નહીં। જોયું કેવો થઈ ગયો રસ્તો, જોવો।
બહુ અઘરું છે. બાઇકો અને થ્રી વ્હીલર સગડું બગડું હોય ને એટલે બી બહુ અઘરું હોય. ડૉક્ટર કહે કે તમારે મોટી ગાડીઓવાળાને બંધ કરાવવું પડે એમ. હવે આપણે કઈ મોટી ગાડીવાળાને બંધ કરાવવાના છે? એ તો સરકાર જ બંધ કરે ને, આપણેથી થોડી થવાની છે. આપણે નાના માણસ જુઓ એ બધાની મિલી ભગત હોય એટલે આ બધું થાય. જુઓ પાછા નીકળી ગયા છે ખાતર લેવા માટે. આપણે ખાતર લેવા માટે જઈએ.